શ્રી સોનેશ્વર મહાદેવ મંદિર, ગામ મહાદેવિયા, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠા. બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરથી આશરે 5 કિલોમીટર દૂર બનાસનદીના કિનારે આ મંદિર આવેલું છે. અહીંયા 800 વર્ષ જૂનું શ્રી સોનેશ્વર મહાદેવનું મંદિર, શિવલિંગ અને હજારો વર્ષ જૂનું પીપલનું વૃક્ષ પણ અહીંયા છે. અને આ જગ્યા સંતો, મહાપુરુષો અને મઠની જગ્યા હોવાથી અહીંયા શ્રી દત્તાત્રેય ભગવાનનું પણ મંદિર છે. એ ઉપરાંત અહીંયા શ્રી મહાકાળી માતાજીનું મંદિર, શ્રી ગોગા મહારાજનું મંદિર, શ્રી હનુમાન દાદાનું મંદિર અને આ જગ્યા મઠની હોવાથી અહીંયા સંતો અને મહાપુરુષોની સમાધિઓ પણ આવેલી છે. હરિઓમ. હરિઓમ મહારાજ. હરિઓમ. જય ભોલેનાથ. સોનેશ્વર મહાદેવ મંદિર. તમારું નામ? મારા પંકજ મહારાજ. માતાજી મિત્રો, આ તમે પાછળ જોઈ શકો છો દત્તાત્રેય ભગવાનનું મંદિર છે. જય દત્તાત્રેય ભગવાન.
જય માતાજી મિત્રો, પાછળ મહાકાળી માનું મંદિર દેખાય છે, મહાદેવા ગામનું. જય મહાકાળી મા. હું ડીસાના સાહેબ. ડીસા આપણે ગોપાળેશ્વર મહાદેવ મંદિર છે. તમારું નામ? ખૂબ પૂજા કરી હે? પેલા પેલા ગાર્ડ રહેતા બાજુની અંદર ગુપ્તાજી કે મિશ્રાજી હતા. તમારું નામ? મારે મુકેશ મારે. તમે ક્યાં ગામના? માધેવિયા એ ડીસામાં, પણ આજુબાજુના બધા ગામની અંદર આપણું કામ કરે. અને આ મંદિર કેટલા વર્ષ જૂનું? આ મંદિર 300 વર્ષ જૂનું. 300 વર્ષ. 300 વર્ષ જૂનું. અહીંયા સમાધિઓ છે. 15 મહારાજાઓએ મહાત્માઓ અહીંયા સમાધિ લીધેલી છે. હા. બરાબર. મંદિરનો ઇતિહાસ બહુ જૂનો છે. આ એક મઠ ટાઈપનું મંદિર છે. બરાબર. અહીંયા મહાત્માઓની ગૌશાળા હતી, હાથી ઘોડા બંધાતા અને બધા શસ્ત્રધારી મહારાજો હતા. બરાબર. એ રીતનું અહીંયા મહાત્માઓનું જ આયોજન હતું. સમય બદલાતા જતા બધા આયોજન બદલાયું, ટ્રસ્ટીઓ બદલાયા. હવે ટ્રસ્ટ સંચાલન કરે છે. ટ્રસ્ટમાં જી મંદિર અત્યારે ટ્રસ્ટમાં છે. મંદિરની જમીન બી છે ખેતીની. એ ખેતી લીઝ ઉપર આપેલી છે. એની આવકથી મંદિરનો વિકાસ થાય છે. મહાદેવમાં અમે અહીંયાના ગોળ છીએ. આજુબાજુના 4-5 ગામ છે, એમનું આ મંદિર લાગે છે. લોકોએ દાનમાં જમીન આપેલી મંદિરના નિભાવ માટે. તો મંદિરની અહીંયા વ્યવહાર ચાલે. પૂજારી અલગ છે. અમે ગોળ તરીકે ગામની પૂજા કરવા માટે આવીએ છીએ. તમે ગોળ છો, પેલા પૂજારી છે? એ પૂજારી. પૂજારી બદલાતા જાય, ગોળ બદલાતા ન જાય. એવું? ગોળ પેઢી દર પેઢી. હા, ગોળ તો પેઢી દર. પૂજારી અહીંયા ગામની પૂજા કરવા શ્રાવણ મહિને ડેલી. એટલે નાનું ભાઈ પટેલ છે, અહીંયા મંદિરનું સંચાલન કરે છે. તો એ ઘણી પેઢીઓથી મંદિરની અંદર એમનું અહીંયા આયોજન થાય છે. શિવરાત્રીનો વન થાય છે અને મેળો પણ અહીંયા ભરાય છે. શિવરાત્રીનો આજુબાજુના 20-25 ગામના લોકો અહીંયા મેળામાં આવે છે અને સારો એવું કાર્યક્રમ છે. ખૂબ જ ચમત્કારિક મંદિર છે. લોકો અહીંયા ગોળની, રીંગણાની, વિવિધ પ્રકારની માનતાઓ પણ કરે. અને આજુબાજુમાં નદીનો પટ હોવાના કારણે, જંગલ જેવો વિસ્તાર હોવાના કારણે સારું એવું મંદિરનું વાતાવરણ છે. શાંતિથી આવીને બેસવા જેવું છે, જાપ કરવા જેવા છે, મંત્ર જાપ. ભગવાન પ્રસન્ન થાય તો આશીર્વાદ મળે. હર મહાદેવ. હર મહાદેવ. મહારાજ, હરિઓમ. આપનું નામ મહારાજ? આ ગૌશામે રઘુવન દેવવન ગામ કોટલાના રહેવાસી. બરોબર. આજમાં હું મહાદેવા ગામની અંદર સોનેશ્વર મહાદેવમાં પૂજારી તરીકે છું. બરાબર. આ સોનેશ્વર મહાદેવ લગભગ આશરે 900-800 વર્ષની પુરાણી મૂર્તિ છે. બરોબર. પુરાણું મંદિર છે. આ મંદિરની અંદર સૌ સારું છે. ખૂબ આનંદથી વ્યક્તિઓ આવે છે, જય છે. પૂજારીઓને માનતાવાળા લોકો આવે છે. હા બાપુ, સુખ શાંતિ આનંદ છે. લગભગ ખાસા વર્ષથી જૂનું છે અને બહુ ભગવાનની બહુ પ્રતિજ્ઞા કૃપા છે. એટલે લોકો બહુ પ્રવાસીઓ ધામવાળામાં બહુ ને માનતાઓવાળા લોકો ખૂબ આવે છે અને આનંદથી એનું સપનું ભગવાન પૂરું કરે છે. એવું બધું આ પરમાત્માની ગતિ છે. બરોબર. જય ભોલેનાથ. જય ભોલે. તે આવવા માટે તમારે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના મહાદેવિયા ગામ આવવું પડે અને બનાસ નદીના કિનારે આ મંદિર આવેલું છે. જય શ્રી સોનેશ્વર મહાદેવ. જય શ્રી દત્તાત્રેય ભગવાન. જય શ્રી ગોગા મહારાજ. જય શ્રી હનુમાન દાદા. જય શ્રી મહાકાળી માતા. જય શ્રી લોકમાતા બનાસ. જય શ્રી સનાતન ધર્મ.
જય ભોલેનાથ.
જય માતાજી દર્શક મિત્રો, જો તમને આ વિડીયો ગમી હોય તો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલ પર નવા આયા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો, જેથી કરીને આનાથી પણ સારી વિડીયો તમને જોવા મળશે. અને વિડીયો જોવા બદલ આપ સૌનો આભાર. જય માતાજી.